हेलो विद्यार्थी मित्रों, मैं तमने 1.3 सुधीना कम्प्लीट समझाई दीधुं छे। 1.3 सुधी एटले के आपणे अत्यार सुधीना जे 4 सूत्र आवता होय ए लास्ट ईयरनी पद्धति समजाई छे। हवे तमारे भारी सरेराश समजवानो बाकी छे, बराबर छे। एटले 1.3 में पहलो ने बीजो दाखलो जे ए भारी सरेराशनो छे। एना आधारे अत्यारे उदाहरण नंबर 11 અને पेज नंबर 21 परनो सम तमने कराई रही छुं। તમે એમાં લખેલું છે કે 5 જુદી જુદી વસ્તુઓના ભાવ અને ભાર અંગેની માહિતી નીચે પરથી વર્ષ 2011 અને આધારિત 2016ના ભારિત સૂચકાંક તૈયાર કરો। હવે તમને બધાને ખબર છે કે સ્ટેટમાં આપણે ભારી સરેરાશ પૂછાયું છે, એટલે એકાઉન્ટમાં આપણે ભારી સરેરાશનું સૂત્ર સમજી ગયા છે, બરાબર। તમને બધાને સમજ છે કે ભારી સરેરાશનું સૂત્ર I બરાબર સિગ્મા IW છેદમાં સિગ્મા W આ સૂત્ર થાય છે। આ સૂત્ર બધાને ખબર છે। I એટલે કે સૂચકાંક, સિગ્મા તો આપણે લગાવીએ છીએ। I એટલે સૂચકાંક અને W એટલે ભાર, બરાબર। આ બધાને ખબર જ છે કે આવી રીતે થાય છે, કેમ કે આપણે એકાઉન્ટમાં ત્રીજા ચેપ્ટરમાં ભણી ગયા છે। હવે આના રીતે દાખલાની ગણતરી કરવાની છે કે તમને પેજ નંબર 21 પર આપેલું છે કે વસ્તુ ABCDEF ભાર આપેલો છે। ભાર આપેલો છે એટલે બધાને જોઈને ખબર પડી જાય કે ભાર એટલે W કહેવાય, બરાબર। 40, 25, 5, 20, 10 2011 અને 2016 આવી રીતની રકમ આપી છે, એ અહીંયા હું રકમ લખી રહી છું। એટલે કે વસ્તુ ABCDE ભાર એટલે આપણને બધાને ખબર પડી ગઈ કે W, બરાબર। કે 40, 25, 5, 20 અને 10 અહીંયા તમને ભાવ આપેલા છે। હવે બધાને સમજ જ છે કે ભાવ એટલે શું, બરાબર। ભાવ આપેલા હોય તો તમારે P સમજી લેવાનો, એને ભાવ આપેલા હોય તો P સમજી લેવાનો, જથ્થો આપેલા હોય તો Q આપવાનો। તો તમને 21 નંબરના પેજ ઉપર ભાવ આપેલા છે, એવું લખેલું છે 2011 અને 2016। તો ચાલુ વર્ષ ત્યાં હશે ત્યાં 1 અને આધાર વર્ષ હશે ત્યાં 0। તો અહીંયા જે રકમ આપી છે એની એ જ રકમ અહીંયા લખી રહ્યા છે, બરાબર। આ રકમ લખી રહ્યા છે, આમાં કશું ચેન્જ કરવાનું નથી। હવે તમારે સૂત્રના આધારે IW શોધવાનું છે, બરાબર। તો સૌથી પહેલાં તમારી પાસે W તો છે જ, આ તો આપી દીધેલું છે, એટલે સિગ્મા W મળી જશે, કે એટલે ભારનો તમે સરવાળો કરી દો એટલે તમને શું મળી જાય, સિગ્મા W મળી જશે, એટલે એનો સરવાળો થશે 100, બરાબર। હવે તમારે I શોધવાના છે, તો I તમે કેવી રીતે શોધી શકો? I શોધવા માટે તમને બધાને સૂત્ર ખબર જ છે, P1 છેદમાં P0 ગુણ્યા 100, બરાબર। આઈનું શોધવા માટેનું બધાને ખબર જ છે, P1 છેદમાં P0 ગુણ્યા 100 એટલે 200 ભાગ્યા 160 ગુણ્યા 100 એટલે આવશે 125। એવી રીતે તમારે 600 ભાગ્યા 40 ગુણ્યા 100 એટલે આવશે 150। આવી રીતે તમારે કરવાનું છે। 70 ભાગ્યા 50 ગુણ્યા 100 140, 80 ભાગ્યા 100 ગુણ્યા 80 ભાગ્યા 10 ગુણ્યા 100 એટલે 180, 3 ભાગ્યા 2 ગુણ્યા 100 એટલે 150। તમને I મળી ગયું, તમારી પાસે ઓલરેડી W છે, એટલે I અને W નો ગુણાકાર, I અને W નો ગુણાકાર કરીને મૂકી દો એટલે તમને સિગ્મા IW મળી જશે, બરાબર। એ બંનેનો ગુણાકાર કરીને મૂકવાના છે। I અને W નો ફક્ત ને ફક્ત ગુણાકાર જ કરવાનો છે। 5000 40 ગુણ્યા 125, 25 ગુણ્યા 150 3750, 5 ગુણ્યા 140 700, 20 ગુણ્યા 180 3600, 10 ગુણ્યા 150 1500। આ બધાનો સરવાળો થશે 14550। તમારે ભારિત સરેરાશ શોધવાની હતી, બરાબર। ભારિત સરેરાશનું સૂત્ર તમને ખબર છે, I બરાબર સિગ્મા IW છેદમાં સિગ્મા W, એટલે 14550 છેદમાં કેટલા આવશે 100,
એને 100 વડે ભાગી દો એટલે કેટલું થઈ જશે તમારે 145.50 બરાબર। હવે તમારે આની આગળ એવું કીધું હતું કે આપણે 2016નો આધાર વર્ષ સૂચકાંક તૈયાર કરવાનો છે, તો તમારે અહીંયા લખી દેવાનું કે 2011ની સરખામણીમાં 2016નો સૂચકાંક, એટલે જે જવાબ આવ્યો હોય એમાંથી 100 તમારે બાદ કરી દેવાના, એટલે તમને ટકા મળી જશે। 100 બાદ કરશો એટલે 45.5% જેટલો વધારો થયો એવું કહી શકાય। હવે તમારી જોડે સેમ ઉદાહરણ નંબર 12 તો તમને આવડશે જ। આપણે એક પણ સમ એવું નથી કે બાકી રાખીએ છીએ, જોઈ લેજો। ઉદાહરણ નંબર 12 તો તમને આવડશે, એમાં લાસ્ટ પિયર અને પાસ્ટ અને ફિશર કીધું છે, એટલે ઉદાહરણ નંબર 12 પણ તમને આવડશે। સિમ્પલ છે, એમાં કશું જ તમારે ફેરફાર કરવાનો છે નહીં, એ બધી વસ્તુ જે એમ આપી છે એમની એમ જ રાખવાની છે અને ફક્ત ને ફક્ત તમારે ગુણાકાર કરવાનો છે। એવી રીતે ઉદાહરણ નંબર 13 છે, તો ઉદાહરણ નંબર 13 મેં તમને શીખવાડેલું છે, એ આધારે તમારે ગણતરી કરવાની છે। ઉદાહરણ નંબર 14 છે, તો ઉદાહરણ નંબર 14માં સૂચકાંક જ શોધવાનો કીધો છે તમને, બરાબર। ઉદાહરણ નંબર જે 14 છે એમાં ખાલી તમને સૂચકાંક શોધવાનો કીધો છે। સૂચકાંક શોધવાનો કીધો હોય એટલે તમારે ફિશર, ક્લાસપિયર અને પાસેનો શોધી નાખવાનો, એમાં પણ કશું ફેરફાર કરવાનો નથી। એવી રીતે 15મો જે દાખલો છે ઉદાહરણ, એમાં તમને કુલ ખર્ચ આપ્યો છે, આ પણ આપણે મેથડ કરાવી દીધી છે। વપરાશ એટલે જથ્થો કહેવાય, બરાબર। આ 2014નો છે એટલે ક્યુ બની ગયો, બરાબર। હવે 2015નો છે એટલે Q1 બની ગયો, બરાબર। હવે તમારે અહીંયા પી શોધવાના છે, તો પી કેવી રીતે શોધશો? 2500/50 એટલે તમને P0 મળી જશે। 600/120 એટલે P0 મળી જશે। 330/30 360/20 આવી રીતે તમને P0 મળી જાય। આવી રીતે તમારે અહીંયા શું કરવાનું છે? P1 શોધવાનો છે। 4200/60 700/140 200/20 300/15 આવી રીતે તમારે P1 મૂકવાનો છે। P1 મળી જાય એટલે તમારે અહીંયા કિંમત મૂકીને એનો ગુણાકાર કરીને ફિશર શોધી નાખવાનો છે, બરાબર। આ થઈ ગયા। પછી હવે એક દાખલો છે ઉદાહરણ નંબર 16, બરાબર। ઉદાહરણ નંબર 16ની જે રકમ છે એ રકમ જો વાંચું છું, એટલી મોટી રકમ તમે જોઈને ગભરાઈ જાઓ, એ રકમ જોઈને ગભરાવાની જરૂર નથી, રકમનું આપણે બહુ કશું ધ્યાને નથી આપવાનું, બરાબર। અહીંયા તમને એવું કીધું છે કે ભારિત સરેરાશ શોધો, બરાબર। અહીંયા તમને એવી રીતેનું કીધું છે કે ભારિત સરેરાશ શોધો, તો ભારિત સરેરાશ શોધવાની રીતે તમારા મગજમાં તરત જ લાઇટ થઈ જવી જોઈએ કે કયું સૂત્ર આવશે? I બરાબર સિગ્મા IW છેદમાં સિગ્મા W, આ સૂત્ર આવે। પણ આટલી બધી કથા કરી છે, શું કરવાની છે એક જોવાની છે કે અહીંયા તમે રકમમાં જુઓ, આ તો તમને આપેલું છે એનું તો તમારે કશું ધ્યાન નથી કરવાનું, પણ અહીંયા જુઓ 2003ની વસ્તી, 2003નો થયેલો મૃત્યુ, 2008માં થયેલો મૃત્યુ, તો આમાં W તો આપ્યો નથી, તો કેવી રીતે લેવાનો? તો હવે અહીંયા તમારે એ વસ્તુ જોવાની છે। અહીંયા તમને લખીને જ આપ્યું છે કે એક ઔદ્યોગિક વિસ્તારમાં ઔદ્યોગિક એકમમાં કામ કરતા અને વિસ્તારોમાં રહેતા કર્મચારીના સ્વાસ્થ્યને નુકસાનકારક રાસાયણિક પ્રક્રિયાના કેન્સરના રોગની થવાની શક્યતાના નિવારણ માટે આરોગ્ય વિભાગ દ્વારા 2003માં ઔદ્યોગિક એકમ માટે ચોક્કસ નીતિ અમલમાં મૂકવામાં આવેલી છે। તે નીતિને અસર કરવાના તપાસના વિસ્તારે 2003થી અને 2008માં જુદા જુદા વયની જૂથની કેન્સરના મૃત્યુ થનાર વ્યક્તિ માહિતી નીચે પ્રમાણે છે। આ ઔદ્યોગિક વિસ્તારમાં વર્ષ 2003ને આ મેઇન છે, 2003ની વસ્તીને ભાર તરીકે લેવું, એટલે તમને અહીંયા ક્લિયર કહી દીધું છે કે 2003ની વસ્તીને તમારે ભાર તરીકે લેવું, એટલે આને W તરીકે લેવાનું છે। હવે કેવી રીતે દાખલાની ગણતરી કરવાની છે હું અહીંયા તમને સમજાવું છું। બરાબર। ઉદાહરણ નંબર 16, ઉદાહરણ નંબર 16 છે, એમાં તમને એવી રીતે કીધું છે કે વસ્તી 2003ને ભાર તરીકે લો, બરાબર। તો બાકી બધું તો તમને ખબર જ છે। અને બીજું શું કીધું છે? ભારિત સરેરાશની શોધવાની મેથડ કીધી છે તમને, ભારિત સરેરાશ શોધવાનું કીધું છે, એટલે અહીંયા વય અને જૂથ આપેલા છે, તો તમારે જે રકમ આપી છે એ રકમ જ લખવાની છે, બીજું કશું જ કરવાનું નથી એમાં। હવે તમને અહીંયા આપ્યું છે કે 2003
3ની વસ્તી એને ભાર તરીકે, ભાર એટલે ડબલ્યુ, એટલે અહીંયા તમને આપ્યું છે 10, 8, 48, 38 અને 14, એટલે તમને સિગ્મા ડબલ્યુ મળી જશે અને એનો સરવાળો 118, બરાબર. હવે એના પછી આપ્યું છે કે વસ્તી 2003ની, બરાબર, મૃત્યુ આપેલું છે. એવી રીતે આપ્યું છે કે વસ્તી 2008ની મૃત્યુ, એટલે આ તમારો પી થઈ ગયો કહેવાશે, બરાબર. તમારો શું થશે? પી કહેવાશે બંને. પણ હવે ચાલુ વર્ષ છે ત્યાં 1 અને ગયું વર્ષ છે ત્યાં 0, આવી રીતે તમારે દર્શાવવાનું રહેશે અહીંયા એને. તો બીજું કશું નથી કરવાનું, સિમ્પલ રીતે તમને હમણાં જ કરાવડાયું છે એવી રીતે તમારે કરવાનું છે કે અહીંયા બધી રકમ મૂકી દીધેલી છે. બસ આ રકમના આધારે તમારે આઈ શોધવાનો છે. બધાને આઈ શોધતા આવડે છે કે આઈ કેવી રીતે શોધાશે? P1/P0 × 100, બરાબર. આઈ શોધતા આવડે પછી IW કરી નાખવાનું છે. IW કરી નાખશો એટલે P1/P0 મળી જશે. IW એટલે IWનો ગુણાકાર, IWનો ગુણાકાર થઈ જાય એટલે એનો સરવાળો કરી નાખવાનો છે. સરવાળો કરીને અહીંયા સૂત્ર મૂકી દેવાનું છે. સૂત્ર મૂકી દેશો એટલે આ કિંમત તમને મળી જશે અને જે આવે એને 100માંથી બાદ કરી નાખવાનું છે એટલે તમારા આન્સર આવી જશે. બીજું છે કે 1.3માં પેજ નંબર 1.3 29 પેજ નંબર છે. એમાં 1.3માં એમાં સૌથી પહેલો દાખલો જુઓ. એમાં એવું કીધું છે કે એક ઇલેક્ટ્રોનિક્સ વસ્તુના ઉત્પાદનની વપરાશના 6 જુદી જુદી વસ્તુ અંગેની માહિતી નીચે પ્રમાણે આપેલી છે. તે પરથી સૂચકાંકનું અર્થઘટન કરો. હવે આમાં તમને સૂચકાંક અર્થઘટન કરવાનું કીધું છે. તો ભાર દેખાય છે એટલે ભરી સરેરાશ જ થઈ ગઈ કહેવાય. શું દેખાય છે? ભાર દેખાય છે એટલે કેવી કહેવાય? ભરી સરેરાશ થઈ ગઈ કહેવાય. ABCD વસ્તુ આપેલી છે એટલે તમે કોષ્ટક બનાવશો ABCDEFG એટલે સુધીનું કોષ્ટક બનાવશો. ભાર એટલે W આપ્યું છે. અહીંયા તમને ભાવનો સાપેક્ષ ટકાવારી આપી દીધું છે. હવે કોઈને ન ખબર, તમે એમ થઈ જાય કે આમાં P1 અને P0 તો આપેલા નથી, આ દાખલો કેવી રીતે કરવો? તો તમને અહીંયા આ દાખલામાં ભાવની સાપેક્ષ ટકાવારી આપેલી છે. ભાવની સાપેક્ષ ટકાવારી એટલે કે આઈ આપી દીધેલો છે. શું કરી દીધું છે? આઈ આપી દીધું છે. એટલે આઈ આપી દીધો છે તો તમારે શોધવાની જરૂર પડશે નહીં. તમારે ફક્ત ને ફક્ત શું કરવાનું રહેશે આમાં કે તમારે વસ્તુ, ભાર, આઈ આપી દીધો છે એટલે IW શોધવાનો રહેશે, બરાબર. IW શોધાઈ જાય એટલે એનો કિંમત મૂકીને સૂત્ર મૂકીને કિંમત મૂકી દેવાનું છે. એના પછીનો બીજો દાખલો છે. બીજો દાખલો બધાને આવડે એવો જ છે કે મેં સમજાવ્યો છે એવી રીતે. 6 વસ્તુ છે એના આધારે તમે નીચેનું અર્થઘટન કરો. હવે ભાર આપી દીધું છે. ભાર અહીંયા ક્લિયર નથી કર્યું કે ભરી સરેરાશ શોધો. અહીંયા ફક્ત ને ફક્ત એવું કીધું છે કે ભાર આપેલો છે રકમમાં ભાર આપ્યો છે એટલે એના આધારે આપણે શું કરવાનું છે? ભરી સરેરાશ શોધી શકીશું, બરાબર. ભાર આપેલો છે એટલે આપણે ભરી સરેરાશ એની શોધી શકીશું. વસ્તુ મૂકી દઈશું ભાર એટલે W. હવે 2014નો ભાવ અને 2015નો ભાવ એટલે અહીંયા P0 અને P1. સિમ્પલ આઈ શોધી નાખવાનો. આઈ શોધીને IWનો ગુણાકાર કરી નાખવાનો છે. એવી રીતે સિમ્પલ રીતે દાખલાની ગણતરી કરવાની છે. ત્રીજો અને ચોથો તો મેં કરાવી દીધેલો છે. 5મો દાખલો પણ કરાયેલો છે. 6થો દાખલો પણ કરાયેલો છે, બરાબર. હવે તમારા માટે એક સૂત્ર આવે છે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. તો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક તમારે યાદ રાખવાનું છે. આ બધા સૂત્રો તમારી ચોપડીમાં આપેલા છે. તમારી ચોપડીના આધારે આ સૂત્રો તમારે યાદ કરવાના છે ને મોઢે કરવાના રહેશે. તમારી ચોપડીમાં સૂત્ર આપેલું છે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. તો ચાલુ વર્ષના માસિક ખર્ચ છેદમાં આધાર વર્ષનો માસિક ખર્ચ ગુણ્યા 100. તો તમને અહીંયા ઉપર આપેલું છે કે ચાલુ વર્ષ, તો 2014 ચાલુ વર્ષ છે તો 18,000. 18,000 ભાગ્યા 15,000 ગુણ્યા 100 સિમ્પલ રીતે આવી જશે. એમાંથી 100 બાદ કરી દેવાના. હવે તમારી પાસે છે ભારી સરેરાશની મેથડ. હવે ભારી સરેરાશ જેવું જ છે એક બીજી મેથડ, કૌટુંબિક રીતે, બરાબર. ભાર આપ્યો હોય તો તમે ભારી સરેરાશ જ કરો છો, બરાબર. કંઈ જ ના લખેલું હોય તો તમે ભરી સરેરાશ કરશો. ઉપર રકમમાં તમારે એને શોધવું કેવી રીતે, બરાબર,
કે તમે ઉપર અહીંયા પણ જો તમે આ દાખલામાં જોઈ શકો છો, અહીંયા કન્ફ્યુઝ થઈ જવાશે, દાખલો ખોટો પડી શકવાની શક્યતા બની શકે છે, એટલે અહીંયા ખાસ ધ્યાન રાખજો. અહીંયા તમને એવું કીધું છે, જીવન નિર્વાહ ખર્ચના વસ્તુના જુદા જુદા સમૂહના સૂચકાંકના ભાર વિશે કુટુંબિક બજેટ અને જીવન નિર્વાહ ખર્ચની રીતે શોધો. બંને રીતે તમને શોધવાનું કીધું છે. કુટુંબિક બજેટની રીત અને ભારિત સરેરાશની રીત બંનેની રીત એક સરખી જ છે, કંઈ જ ફરક નથી. પણ તમને કુટુંબિક રીતે કીધું હોય તો તમારે જીવન નિર્વાહ તમારે કુટુંબિક રીતે ભારિત સરેરાશની રીત જ થાય છે, બીજું કશું થતું નથી. અને દાખલામાં ભાર આપ્યો હોય તો તમારે સિગ્મા IW વાળું સૂત્ર ઉપયોગ કરવાનો છે. અહીંયા પણ સિમ્પલ છે કે તમને એવું કીધું છે કે કુટુંબિક બજેટની રીતે દાખલાની ગણતરી કરવા મોસ્ટ IMP વસ્તુ છે. અહીંયા છોકરાઓ ભૂલ ન થઈ જાય એનું ધ્યાન રાખજો. કુટુંબિક બજેટની રીતે અને કુલ ખર્ચની રીતે દાખલો અલગ થાય છે, એટલા માટે અહીંયા કહું છું કે જોજો અને સમજજો. કુટુંબિક બજેટની રીતમાં અને જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની રીતે કુટુંબિક બજેટની રીતે તમે દાખલાની ગણતરી કરો છો તો સેમ ને સેમ ભારિત સરેરાશની રીતે દાખલાની ગણતરી કરવાની છે. જો અહીંયા હું લખું છું ઉદાહરણ નંબર 17, કૌટુંબિક બજેટની રીતે બરાબર. કુટુંબિક બજેટની રીતે પણ સૂચકાંકનું સૂત્ર તો આનું આ જ રહેશે, બદલાશે નહીં. સમૂહ તમને આપેલા છે તો સમૂહ એટલે ખોરાક, કપડાં, વીજળી, ઘર ભાડું, પરચુરણ ખર્ચ. બરાબર. એવી રીતે તમને સૂચકાંક એટલે શું કહેવાય? I કહેવાય. ટકાવારી પણ I કહેવાય અને સૂચકાંક પણ I જ કહેવાય. બરાબર. આ ખાસ ધ્યાન રાખજો. આગળના દાખલામાં તમને 1.3ના પહેલા જ દાખલામાં તમને એવું કીધું હતું કે ભાવની સાપેક્ષ ટકાવારી એટલે I થઈ ગયો, સૂચકાંક એટલે પણ I જ કહેવાય. બસ આની કિંમત જ મૂકી દેવાની છે. W ભાર એટલે W. સિગ્મા W 100. તમારે શું કરવાનું છે? IW નો ગુણાકાર એટલે તમને સિગ્મા IW મળી જાય. સૂત્ર મૂકી દેવાનું છે, 100માંથી માઇનસ કરી દેવાના છે એટલે કિંમત આવી જશે. હવે એના પછીનો 18મો દાખલો જુઓ. 18ના દાખલામાં તમને એવું કીધું છે કે કુટુંબિક રીતે અંદાજપત્રની જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંકની ગણતરી કરો. બરાબર. કુટુંબિક રીતે એટલે તમે ભારિત સરેરાશની રીતે જ મેથડ કરવાના છો. બરાબર. કુટુંબિક રીતે એટલે અહીંયા ખાસ જોજો, 18મો દાખલો છે, જોજો અહીંયા ખાસ. તમને પછી પેપરમાં અલગથી પૂછાઈ જાય તો તમે એવો પ્રશ્ન ઊભા કરીને ના બેસતા કે અમને આ વસ્તુ સમજાઈ નથી. કુટુંબિક રીતે અંદાજપત્રના જીવનના ખર્ચનો સૂચકાંક તૈયાર કરવાનો કીધો છે. તો કુટુંબિક રીતે એટલે તમારે સૂત્ર બનશે I બરાબર સિગ્મા W. આ સૂત્ર બને I બરાબર સિગ્મા IW છેદમાં સિગ્મા W. આ સૂત્ર તમારું બને છે. આ સૂત્ર તમારું બનવા માટે તમારે ભારની જરૂર પડે. શેની જરૂર પડે છે? ભારની જરૂર પડે છે. પણ આ રકમમાં ક્યાંય તમને ભાર આપેલો નથી, તો અહીંયા ગણતરી કરાવીએ છીએ. જોજો. ઉદાહરણ નંબર 18, કૌટુંબિક રીતે અંદાજપત્ર મેળવો. કુટુંબિક રીતે અંદાજપત્ર તૈયાર કરો. અહીંયા આપેલી છે વસ્તુઓ: ઘઉં, ચોખા, તુવેર દાળ, તેલ, કાપડ અને કેરોસીન. એવી રીતે અહીંયા એકમો આપ્યા છે.
એટલે એકમો લખી દેવાના. ક્વિન્ટલ, કિગ્રા, કિગ્રા, લીટર, મીટર અને લીટર. બરાબર, આ એકમો આપેલા છે અને વસ્તુ આપેલી છે એ લખી દીધું છે. એના પછી તમને એવું કીધું છે કે 2014નો જથ્થો. એના પછી કીધું છે 2014નો ભાવ. 2014નો ભાવ. એના પછી કીધું છે તમને 2015નો ભાવ. આવી વસ્તુ તમને અહીંયા દર્શાવેલી છે. અહીંયા કિંમત આપેલી છે, કિંમત લખું છું, કંઈ ફેરવવાની જરૂર નથી. 3500 છે, 35 કિગ્રા છે, 25 કિગ્રા છે, 20 કિલોગ્રામ છે, 10 લીટર છે, 20 મીટર છે ને 15 લીટર છે. બરાબર, આવી રીતે છે. હવે એના પછી તમને 2014 અને 2015 ભાવ છે, એટલે ભાવ એટલે પી. 2015 એ ચાલુ વર્ષ છે એટલે 1 અને આધાર વર્ષ છે એટલે 0. બરાબર, અને આ જથ્થો 2014નો છે એટલે કે આધાર વર્ષનો જથ્થો છે એટલે ક્યુ બરાબર 0. આવું થઈ જાય. હવે આના આધારે તમને અહીંયા એવું કીધું છે કે 1600 આવી રકમ આપી છે. 1600, 40, 60, 80, 30 અને 28 આવી રકમ આપેલી છે. તો તમને પહેલાં જ ખબર છે કે ઘઉંની સામે ક્વિન્ટલ લખેલું હતું. ક્વિન્ટલની સામે જથ્થામાં શું લખેલું છે? કિલોગ્રામ. બરાબર, તો આપણે પ્રાઇસમાં પણ એને ફેરવી દેવા પડે. તો 1600 ને 100 વડે ભાગવા પડે એટલે 16 આવશે. બાકી બધામાં તો જો કિગ્રા છે તો કિગ્રા, તો 40ના 40 રહેશે. કિગ્રા છે તો 20 કિગ્રા છે તો 60ના 60 લેશે. લીટર છે તો લીટર છે તો 80ના 80 જ રહેશે. એમાં ફેરવવાની જરૂર પડશે નહીં. મીટર છે તો મીટરનું મીટર જ છે, એમાં કોઈ તમારે ફેરવવાનું જરૂર પડશે નહીં. એવી રીતે ભાવમાં 1800 લખેલા છે અને ક્વિન્ટલ લખેલું છે અને જથ્થામાં કિલોગ્રામ લખેલું છે. તો આપણે પાછળનાને ફેરવવું પડે, 100 વડે ભાગવા પડે એટલે 18 આવશે. બાકી બધી જ રકમ એમની એમ રહેશે. 120, 90, 45 અને 35. બરાબર, આ રકમ એમની એમ રહેશે, એમાં બદલાશે નહીં. સિમ્પલ છે કે તમારે આઈ શોધવું છે તો તમે આઈને શું કરશો? P1/P0 ગુણ્યા 100. આ બધાને આવડે છે. બરાબર, આઈ શોધવું છે તો તમે P1/P0 ગુણ્યા 100 કરી નાખશો એટલે તમને મળી જશે. દાખલો હું કુટુંબિક રીતે કરાવી રહી છું આ દાખલો અત્યારે. પછી તમને P1 એટલે કે 18/16 ગુણ્યા 100 એટલે 112.5. એવી રીતે તમારે શું કરવાનું છે? 45/40 ગુણ્યા 100 એટલે આવશે 112.5. 120/60 ગુણ્યા 100 એટલે 200. 90/80 ગુણ્યા 100 એટલે 102.5. 45/30 ગુણ્યા 100 એટલે આવશે 150. 35/28 ગુણ્યા 100 125. હવે તમને આ દાખલામાં કુટુંબિક રીતે શોધવાનું કીધું છે તો કુટુંબિક રીતે શોધવા માટે તમને સૂત્ર આ છે. તો તમને આઈ મળી ગયું પણ તમારી પાસે ડબલ્યુ નથી, તો ડબલ્યુ શોધવા માટે ત્યારે શું કરવાનું? P0 Q0 એટલે તમને ડબલ્યુ મળી જાય. ભાર શોધવા માટે તમારે શું કરવાનું છે? P0 Q0. તમને દાખલામાં ભાર આપેલો નથી અને કુટુંબિક રીતે દાખલાની ગણતરી કરવાની કીધી છે. કુટુંબિક રીતે એટલે આ સૂત્ર આવે, આ સૂત્રમાં ભારની જરૂર પડે છે. ભાર નથી આપ્યો એટલે P1 P0. આ ખાસ યાદ રાખજો, મોસ્ટ IMP સમ છે. બરાબર, એટલે શું કરવાના કે P1 અને P0નો ગુણાકાર 560, 1000, 1200, 800, 600, 420 એવી રીતે પછી IWનો ગુણાકાર. એટલે આ બંનેનો ગુણાકાર કરી નાખવાનો છે તમારે. 63,000, 1,12,500, 2,40,000,
આ બંનેનો ગુણાકાર જ કરી રહી છું અત્યારે. 90,000 52,500 આનો સરવાળો થશે 6,48,000. અહીંયા કિંમત મૂકી દેવાની 6,48,000. સિગ્મા ડબલ્યુ એટલે આનો સરવાળો 45,80 બરાબર. 45,80 અને આના વડે ભાગીશો એટલે કેટલો જવાબ આવશે? 141.48. આ હતું કુટુંબિક રીતે. આ જ દાખલામાં તમને એવું કીધું છે કે કુલ ખર્ચની રીતે દાખલાની ગણતરી કરો. જો 2 રીત કીધી છે તમને, દેખાય છે? શું કીધું છે? કુલ ખર્ચની રીતે તમે દાખલાની ગણતરી કરો. તો કુલ ખર્ચની રીતે દાખલાની ગણતરી કરવાની છે તો સિમ્પલ. હવે એમાં એક વસ્તુ તમારે લખવાનું છે, બરાબર? કુલ ખર્ચની રીતે જે લખાવું છું એ લખી દો તમે. તમારા ચોપડાની અંદર પણ લખવાનું છે, બરાબર? કુલ ખર્ચની રીતે જ્યારે તમારે દાખલાની ગણતરી કરવામાં આવે ત્યારે, અત્યારે બધાએ આ લખવાની છે નોંધ, બરાબર? કુલ ખર્ચની રીતે જ્યારે દાખલાની ગણતરી કરવામાં આવે ત્યારે, કુલ ખર્ચની રીતે જ્યારે ગણતરી કરવાની હોય ત્યારે તમારે કેવી રીતે નક્કી કરી શકાશે કે આ કુલ ખર્ચની રીતે દાખલાની ગણતરી કરવાની છે? તમને રકમમાં ઉપર એવું કહી દીધું હશે કે કુલ ખર્ચની રીતે દાખલાની ગણતરી કરો. તો કુલ ખર્ચની રીતે દાખલાની ગણતરી કરવા માટે 2 મેથડ છે કે તમને આધાર વર્ષ એટલે કે જથ્થો Q0 આપેલો હોય ત્યારે તમારે લાસ્ટ યર વાળું સૂત્ર ઉપયોગ કરવાનું છે, એટલે કે 1000 વાળું સૂત્ર ઉપયોગ કરવાનું છે, બરાબર? ફરીથી બોલું છું, કુલ ખર્ચની રીતે જ્યારે રકમમાં તમને Q0 આપેલું હોય તો લાસ્ટ યર વાળી દાખલાની ગણતરી કરવાની છે, અને ચાલુ વર્ષ આપેલું હોય એ જથ્થો જ જોવાનો. જથ્થો જ જોવાનો. ચાલુ વર્ષનો જથ્થો એટલે Q1 આપેલો હોય ત્યારે પાસેની રીતે ગણતરી કરવાની છે. સિમ્પલ જ છે. કુલ ખર્ચની રીતે દાખલાની ગણતરી કરવાની આવી હોય તો તમારે કુલ ખર્ચની રીતે દાખલાની ગણતરીમાં રકમમાં જોઈ લેવાનું તમને Q0 આપેલા છે કે Q1 આપેલા છે. Q0 આપેલા હોય તો લાસ્ટ યર અને Q1 આપ્યા હોય તો પાસેની ગણતરી કરવાની છે. તો સૌથી પહેલાં આપણે ઉદાહરણ નંબર 18માં જોઈએ. આપણને એવું કીધું છે કે કુલ ખર્ચની અને તેમજ કૌટુંબિક રીતે અંદાજપત્ર શોધો. તો કૌટુંબિક રીતે એટલે ભારિત સરેરાશની રીતે તમારે દાખલાની ગણતરી કરવાની છે. ભારિત સરેરાશમાં ભાર નથી આપ્યા તો P1 અને P0ની ગુણાકાર કરી નાખવાના છે. હવે તમને અહીંયા એવું કીધું છે કે કુલ ખર્ચની રીતે દાખલાની ગણતરી કરો. તો કુલ ખર્ચની રીતે તમને દાખલાની ગણતરી કરવાની કીધી છે તો કેવી રીતે કરવાની? તો સૌથી પહેલાં મેં એવું કીધું કે કુલ ખર્ચની રીતે દાખલાની ગણતરી કરવાની હોય ત્યારે તમે જુઓ કે Q0 આપેલા હોય તો લાસ્ટ યર અને Q1 આપ્યા હોય તો પાસે. તો તમને અહીંયા શું આપેલા છે જુઓ? 2014 જથ્થો એટલે Q0 આપેલા છે. Q0 આપ્યા છે એટલે તમારે કઈ મેથડ કરવાની છે? લાસ્ટ યર વાળી મેથડ કરવાની છે. તો સિમ્પલ છે. ફરીથી આખું કોષ્ટક બનાવવાનું. એવું નહીં કે પેલા કોષ્ટકમાં બધું દોરી નાખવાનું. અહીંયા ઉપર લખવાનું કુલ ખર્ચની રીતે, બરાબર? જો અહીંયા સમજાવતી નથી તમારે આવું કોષ્ટક ફરીથી દોરવાનું છે. અહીંયા પાછળ જવાબ આપેલો છે કે ઘઉં, કેરોસીન આ બધું લખેલું છે. એ બધું લખેલું છે એના એકમો સામે લખી દીધા છે. તમને અહીંયા Q0 આપેલા છે એટલે તમારે લાસ્ટ યર શોધવાનું છે, એટલે તમારે 1000 કરી નાખવાના છે. 1000 તમારે Q0, P0, P1 1000 લખી દેવાના. 1000 લખી અને આ બધાના જેના જે ગુણાકાર થતા હોય એટલે કે P1 અને Q0નો ગુણાકાર કરી દેવાનો, અને P0 અને Q0નો તો P0 અને Q0નો ગુણાકાર કરીને સૂત્ર મૂકી દેવાનું લાસ્ટ યરનું, અને દાખલાની ગણતરી કરી દે અને કુલ ખર્ચની રીતે દાખલો થઈ ગયો. સિમ્પલ છે, બરાબર? હવે આવી જ રીતે તમને 19માં દાખલામાં જુઓ.
19મો દાખલો છે એમાં તમને શું કર્યું છે કે આઈ આપી દીધા છે। જો 19મો દાખલો છે એમાં તમને એવું કીધું છે કે જીવન ધોરણ ટકાવી રાખવા માટે વેતન વધારે પૂરતો શોધો। હવે આમાં કે જોઈને તમારે ગભરાઈ જવાનું નથી આમાં, બરાબર, સિમ્પલ જ છે। 19મો સમ કરાઈ રહી છે। ઉદાહરણ સમૂહ આપેલા છે, ભાર આપ્યો છે, ભાર આપ્યો છે એટલે તમે શું કરશો, ભારિત સરેરાશની રીતે દાખલાની ગણતરી કરશો, બરાબર। તો ભાર આપેલા છે એટલે તમે ભારિત સરેરાશની રીતે દાખલા કરશો। હવે પણ અહીંયા એવું કીધું છે કે 2014ના સમૂહનો સૂચકાંક, 2014ના સમૂહનો સૂચકાંક એટલે તમારું શું કહેવાશે, આ આઈ જ કહેવાશે। એવી રીતે 15માં જુઓ કે 2015ના સમૂહનો સૂચકાંક, તો આ પણ આઈ જ કહેવાશે। આ દાખલામાં 2 આઈ લખ્યા છે તો આ I1 કહેવાશે અને આઈ શું કહેવાશે, 2 કહેવાશે। તો તમારે શું કરવાનું છે, સમૂહ લખવાનો છે, ભાર લખી દેવાનો, I1 લખી દેવાના અને I2 લખી દેવાના। I1નો W સાથે ગુણાકાર અને I2નો W સાથે ગુણાકાર। હું જે બોલું છું એ ફરીથી બોલું છું, ન સમજ પડી હોય તો I1નો W સાથે ગુણાકાર એટલે ભાર સાથે ગુણાકાર એટલે તમને અહીંયા કિંમત મળી જાય। એનો સરવાળો કરી નાખવાનો એટલે I1નો કિંમત આવી રીતે 2014નું શોધવાનું, એવી રીતે I2નું કરવાનું, I2નું W સાથે કરી દેવાનું એટલે I2 મળી જશે। I2 મળે એટલે એનો સરવાળો અને એની કિંમત સાથે ફેરવી દેવાનું। એમાં બંને હવે તમારે શું કરવાનું છે કે 2014ની 2015ની તમને સરખામણી કરવાની કીધી હતી, તો 2014 અને 2015માંથી આ રકમ બાદ કરી નાખવાની। આ દાખલામાં ધ્યાન રાખજો, તો કારણ કે તમને અહીંયા ઉપર એવું કીધું છે, તમે આખી રકમ વાંચશો એટલે ખબર પડશે કે 2014 અને 15નો સામાન્ય સૂચકાંક શોધો એટલે 14 અને 15માંથી બાદ કરી નાખો એટલે સામાન્ય સૂચકાંક મળી જશે। હવે તમને એવું કીધું છે કે 2015માં 5% વધારો, આવા તમારે સ્વાધ્યાયમાં દાખલા નથી એટલે હું ઉદાહરણમાંથી કરાવી રહી છું। 5% વધારો તો સિમ્પલ છે કે 5% વધારો એટલે કે 2015નો લેવાનો, વધારો કેટલો થયો તો તમારો 14.80% વધારો આવશે અને તમારે જે આધાર વર્ષ હતું 2014નું એ લેવાનું 210.6 ગુણ્યા 100 એટલે તમને વધારો મળી જશે, 5% જેટલો વધારો મળી જાય, બરાબર, સિમ્પલ છે, કશું જ દાખલામાં કંઈ જ ફેરફાર કરવાનો છે નહીં। હવે એવી રીતે તમારે 1.4માં તમને દાખલો કરવાનો આપ્યો છે। તમને માસિક આવક અને કુલ કુટુંબના ખર્ચપાત્ર સરેરાશ આવક 15,000 આપેલી છે, બરાબર। તો એને તમારે દાખલાની ગણતરી કેવી રીતે કરવી એ તમારે ઉદાહરણ નંબર 20માં આપેલી છે, એવી રીતે તમે કરી શકો છો। જો હું તમને અહીં અત્યારે સમજાવી દઉં છું, ઉદાહરણ નંબર 20 છે એની અંદર તમારે તમને શું કીધું છે, સૌથી પહેલાં એવું કીધું છે કે કૌટુંબિક રીતે અંદાજપત્ર તૈયાર કરો। કૌટુંબિક રીતે અંદાજપત્ર તૈયાર કરો એટલે ભારિત સરેરાશ છે, તમને આવડે, ભાર આપ્યો છે, આઈ આપી દીધો છે। જો ખર્ચની સાપેક્ષ ટકાવારી કીધી હોય એટલે આઈ શોધવાનો, આઈ આપી દીધો છે, આઈને W ગુણાકાર એટલે કૌટુંબિક ખર્ચની રીતે કરી દેજો। પણ તમને અહીંયા એક વધારાનું કીધું છે કે ખર્ચપાત્ર માસિક આવકમાં કેટલો વધારો કરવાનો, તો અહીંયા તમને ખર્ચપાત્ર માસિક આવકનું કીધું છે, તો ખર્ચપાત્ર માસિક આવક માટેનું એક સૂત્ર છે। આ બધા સૂત્ર તમારે યાદ રાખવા પડશે। મેં શરૂઆતમાં જ કીધું હતું ચેપ્ટર સિમ્પલ છે પણ લાંબુ બહુ છે, બરાબર। તો ખર્ચપાત્ર સરેરાશ માસિક આવક, આના માટેનું સૂત્ર છે ચાલુ વર્ષનો સૂચકાંક ભાગ્યા આધાર વર્ષનો સૂચકાંક ગુણ્યા આધાર વર્ષની આવક, બરાબર। તમને એવું કીધું છે કે ચાલુ વર્ષનો સૂચકાંક છેદમાં આધાર વર્ષનો સૂચકાંક ગુણ્યા આધાર વર્ષની આવક। આ ખર્ચપાત્ર માસિક આવકની રીતે દાખલા ગણતરી કરવાની હોય તો આ સૂત્ર તમને પાછળ ચોપડીમાં આપેલું નથી એટલે તમારી નોટબુકમાં લખી દેવું, ખર્ચપાત્ર સરેરાશ માસિક આવક, બરાબર।
તો તમને આ 20મા દાખલામાં એવી રીતની રકમ આપેલી હતી કે કૌટુંબિક ખર્ચ તો કૌટુંબિક ખર્ચ તમને આવડે છે પણ ખર્ચપાત્ર માસિક આવક આવડતી નથી. તો ખર્ચપાત્ર માસિક આવકનું સૂત્ર એ તો ચાલુ વર્ષ છેદમાં આધાર વર્ષ ગુણ્યા આધાર વર્ષની આવક. તો તમને અહીંયા બધી જ રકમ આપી દીધી છે. જુઓ કે 2014ના વર્ષ દરમિયાન કોઈ એક કુટુંબમાં ખર્ચપાત્ર સરેરાશ માસિક આવક 30,000 એટલે આ તમારું ગયું વર્ષ કહેવાય 2014. 2015માં સરેરાશ માસિક આવક 35,000 આવી રીતની વાત તમને કરેલી છે બરાબર. તો જો ચાલુ વર્ષ તમારા ચાલુ વર્ષની એટલે કે 2014ના આધારે તમને એવું કીધું છે કે 2014ના વર્ષના કોઈ એક કુટુંબની સરેરાશ આવક તમારી હતી 30,000 અને 2015ના સરેરાશ ખર્ચ માસિક આવક 35,000 એટલે ચાલુ વર્ષની 2015ની 35,000. આધાર વર્ષ આપ્યો નથી. આધાર વર્ષ ન આપ્યો તો 100 લઈ લેવાનું. આધાર વર્ષની આવક 2014ના વર્ષ દરમિયાન તમને જે આપેલી છે આધાર વર્ષની આવક છે એટલે 30,000. ફરીથી સમજાવું છું તમને. રકમમાં એવું કીધું છે 2014ના સરેરાશ માસિક આવક એટલે આ આધાર વર્ષની આવક થઈ ગઈ. 35,000 છે એ ચાલુ વર્ષની આવક થઈ ગઈ. તો આધાર વર્ષ તમને આમાં કીધો નથી સૂચકાંક કે કેટલો લેવાનો તો આપણે 100 લઈ લેવાનો. અહીંયા મેં કિંમત મૂકી દીધી 35,000 ગુણ્યા 30,000 ભાગ્યા 100 એટલે તમારું આવશે 40.350. એટલે આ તમારું મળી ગયું ખર્ચપાત્ર સરેરાશ આવક બરાબર. હવે એવી રીતે તમારે 1.4માં છે સેમ આવો જ દાખલો છે તમારે જાતે કરી દેવાનો. તમને આવડે. આમાં આઈ નથી આપ્યો પણ તમને P1 અને P આપેલા છે એના આધારે તમારે કૌટુંબિક ખર્ચની રીતે ખર્ચપાત્ર માસિક આવક શોધી નાખવાની. એના પછીનો છે કૌટુંબિક ખર્ચની રીતે દાખલાની ગણતરી કરો. તો આમાં તમને W નથી આપ્યો પણ આ જથ્થો આપ્યો છે 2010નો છે એટલે Q0 આપ્યો છે. Q0 આપ્યો તો લાસ્ટ પિયર મેથડ કરવાની. કુલ ખર્ચની રીતે 2015નો જીવનાંક શોધો. કુલ ખર્ચની રીતે કીધું છે. કુલ ખર્ચની રીતે કીધું હોય તમારે તો કુલ ખર્ચની રીતે તમારે જોવાનું કે જથ્થો કયો આપ્યો છે. સોરી ઉપરના દાખલામાં ખાલી સૂચકાંક જ કરવાનો છે એટલે Q મળી ગયું છે એટલે તમે સૂચકાંક કરી નાખશો. કૌટુંબિક રીતે કરવાનો છે એટલે ભાર મળી ગયો કહેવાશે. P1 અને P0નો ગુણાકાર કરશો એટલે ભાર મળશે. કુલ ખર્ચ ઉપરના દાખલામાં નથી કરવાની. ત્રીજા દાખલામાં તમારે કુલ ખર્ચની રીતે કીધું છે તો કુલ ખર્ચની રીતે તમને આવડે છે કે કુલ ખર્ચની રીતે દાખલાની ગણતરી કેવી રીતે કરવાની. Q0 આપ્યું છે એટલે લાસ્ટ પિયરવાળી મેથડ કરી નાખવાની. અને અહીંયા જો ક્વિન્ટલ આપેલા છે બરાબર. ક્વિન્ટલ આપેલા છે એટલે આપણે 100 વડે ભાગવા પડશે. અહીંયા 100 વડે ભાગવા પડશે બરાબર. હવે એના દાખલામાં જુઓ 20 કિલોગ્રામ આપેલા છે. કેટલા આપ્યા છે 20 કિલોગ્રામ. તો 340 ભાગ્યા 20 કરી નાખવાના અને 380 ભાગ્યા 20 કરી નાખવાના. કારણ કે અહીંયા તો કિગ્રા લખેલા છે અને આગળનું ઉદાહરણ કરાયું હતું એની આગળ કોઈ અંક આપેલા નહોતા. આમાં અંક આપેલા છે માટે આપણે 340 ભાગ્યા 20 કરવાના. 380 ભાગ્યા 20 કરે. જો અંક ના આપ્યા હોત તો આપણે ફેરફાર કરત નહીં. જો અહીંયા 10 આપેલા છે તો 30 ભાગ્યા 10 40 ભાગ્યા 10. હવે અહીંયા ડઝન આપેલું છે ને અહીંયા નંગ લખેલું છે એટલે આપણે ફેરવવા પડે. એટલે 15 ભાગ્યા 12 24 ભાગ્યા 12. અહીંયા મીટર આપેલું છે અહીંયા મીટર આપ્યું છે એટલે આપણે અહીંયા ફેરવવાની જરૂર છે નહીં. ફરીથી આ દાખલો બોલું છું. ત્રીજો 1.4નો સરસ દાખલો છે. કુલ ખર્ચની રીતે કીધું છે. કુલ ખર્ચની રીતે તમારે જોવાનું કે જથ્થો Q0 આપ્યો છે તો તમારે લાસ્ટ પિયર મેથડ કરવાની છે. હવે એમાં ક્વિન્ટલ પહેલાં આપી દીધું છે. ક્વિન્ટલ આપેલું છે એટલે આપણે 100 વડે ફેરવવા પડે. અહીંયા ફેરવવાના નહીં કારણ કે અહીંયા કિલોગ્રામ આપેલા છે. અહીંયા 20 કિલોગ્રામ લખેલું છે એટલે અહીંયા તો કિલોગ્રામ લખેલું છે એટલે આને ફેરવવાની જરૂર નથી. આ બંનેને ફેરવવાના ભાવમાં. આમાં અહીંયા લીટર લખેલું છે અહીંયા પણ લીટર લખેલું છે પણ અહીંયા નથી લખ્યું એટલે અહીંયા આગળ અંક આપેલા છે એટલે આપણે એને 10 વડે ભાગવા પડશે. અહીંયા નંગ લખેલું છે અહીંયા નંગ નથી લખેલું એટલે ડઝનને આપણે નંગમાં ફેરવવા
પડશે। આવી રીતે દાખલાની ગણતરી કરવાની છે। તમને આવડશે 1.4 આખું કમ્પ્લીટ કરી નાખવાનું છે। ન ખબર પડે તો મને ઝૂમ લેક્ચરમાં પૂછવાનું રહેશે। બાકી ચોથો દાખલો પણ તમને આવડશે, સામાન્ય સૂચકાંક એટલે તમારે ભરી સરેરાશની રીત કરવાની છે। પાંચમા દાખલામાં તમને કુલ ખર્ચની અને કૌટુંબિક રીતે બંને રીતે શોધવાનું કીધું છે। હવે તમને જે પણ મેથડ કરવાની હોય એ મેથડ તમને સમજ પડી ગઈ હશે।